અને હવે જોઈએ 2 મિનિટમાં 10 ખબર. મહારાષ્ટ્રના બુલઢાણા જિલ્લાના શેંગાવ ખામગાંવ હાઈવે પર એક ભયંકર ટ્રિપલ અકસ્માત સર્જાયો. એક ખાનગી બસ, એક એસટી બસ અને બોલેરો વચ્ચે અકસ્માતની ઘટનામાં 5 લોકોના મોત થયા. મહાદેવ સટ્ટા એપ મુદ્દે સીબીઆઈએ એફઆઈઆર નોંધી. સીબીઆઈએ નોંધાવેલી એફઆઈઆરમાં છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલનું નામ પણ શામેલ છે. રાજ્ય સરકારે કહ્યું, તપાસ એજન્સી કરી રહી છે કાયદાકીય કાર્યવાહી. દુનિયામાં સૌથી વધુ ભારતીયો સાઉદી અરેબિયાની જેલમાં કેદ છે. આ યાદીમાં ચીન સહિત અન્ય ઘણા દેશોના નામ શામેલ છે. વિદેશ મંત્રાલય દ્વારા સંસદીય સમિતિ સમક્ષ એક રિપોર્ટ રજૂ કરાયો. 86 દેશોની જેલોમાં 10,152 ભારતીયો બંધ છે. આવા ભારતીયોની સૌથી વધુ સંખ્યા સાઉદી અરેબિયા અને સંયુક્ત અરબ અમીરાતમાં છે. વાઘોડિયામાં લાગેલી આગમાં 9 વળાંક. ચોરી કરવા આવેલા ઈસમે દુકાનમાં આગ લગાવી હતી. દુકાનમાંથી 3,000 રોકડ મળતા ચોરે ગુસ્સામાં કરતૂત કરી રાત્રિના સમયે એક ઈસમની પોલીસે અટકાયત કરી. ઉનામાં શંકાસ્પદ ડીઝલના વેચાણ પર એલસીબી પોલીસનો દરોડો. શહેરના વ્યાજપુર રોડ પર આવેલ ખાનગી ટ્રેડિંગમાં વેચાતું હતું શંકાસ્પદ ડીઝલ. આશરે 8,000 લીટરથી વધુનો એલડીઓ ડીઝલનો જથ્થો ઝડપાયો છે. અંકલેશ્વરના ડઢાલ ગામ નજીક અમરાવતીના ઓવરબ્રિજ પાસે પાણીની લાઇનમાં ભંગાણ થયું. ભર ઉનાળે પીવાના પાણીનો વ્યય થતો નજરે પડ્યો. અનંત અંબાણીની પદયાત્રા દરમિયાન બાળાઓએ સ્વાગત કર્યું. ભગવાન દ્વારકાધીશનો ફોટો આપી સ્વાગત કરાયું. સ્વાગત કરનાર બાળાઓને અનંત અંબાણીએ વંતારા આવવા માટે આમંત્રણ આપ્યું. અમેરિકામાં ન્યૂ જર્સીના ડેમોક્રેટિક સાંસદ કોરી બુકરે સેનેટમાં 25 કલાકથી વધુ સમય સુધી ભાષણ આપીને ઇતિહાસ રચ્યો. કોરી બુકરે 31મી માર્ચે સાંજે 7 વાગ્યે બોલવાનું શરૂ કર્યું અને 1 એપ્રિલે રાત્રે 8 વાગ્યા સુધી તેઓ બોલતા રહ્યા. 89 વર્ષના ધરમપાજીની આંખની સર્જરી થઈ. ધર્મેન્દ્રએ કહ્યું, ઘણી તાકાત બચી છે, હજુ હું અડીખમ છું. ફેન્સે ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી.